વલસાડના તીથલ રોડ ઉપર આવેલ રીના પાર્કમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। રીના પાર્કમાં આવેલ B1 અપાર્ટમેન્ટમાં આગ લાગી। છેલ્લા ઘણા સમયથી બંધ ફ્લેટ હોય જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગના પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ। બ્રિજેશ, ક્યારે કઈ રીતે આગ લાગી, હાલની સ્થિતિ શું છે અને કોઈ ત્યાં અંદર હતું કે કેમ? જી, સવારની આ ઘટના છે જ્યારે એક બંધ ફ્લેટ રીના પાર્કનો B1 જે છે તેની અંદર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ફ્લેટ બંધ હતો, અત્યારે ત્યાં કોઈ રહેતું નહોતું, પરંતુ કોઈક શોર્ટ સર્કિટ થવાને કારણે ત્યાં આગ લાગી હતી। પહેલા કોઈ અંદર જઈ ન શકતા આગના જે ધુવાડા છે તે બહાર આવવા માંડ્યા, જેને લઈને દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ બ્રિજેશ।